નમસ્કાર, રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે તે બધાની વચ્ચે અમરેલીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકરોને એક જીતનો મંત્ર આપ્યો। આપને જણાવી દઈએ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અમરેલી ખાતે પહોંચ્યા હતા અને તેમણે ત્યાં કાર્યકરો સાથે મુલાકાત કરી હતી, જ્યાં તેઓએ બૂથ પ્રમુખ કાર્યકર્તા સંમેલન યોજ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અમરેલીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આ સંમેલનમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ નારણભાઈ કાછડિયા, દિલીપ સંઘાણી, કૌશિક વેકરિયા સહિતના અમરેલી જિલ્લાના ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। તો સી આર પાટીલે અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને 5 લાખ મતોથી વિજય બનાવવા માટે કાર્યકરોને હાકલ કરી હતી। તેમણે કાર્યકરોને કહ્યું હતું કે કોઈ પણ ભોગે અમરેલીની બેઠક 5 લાખ લીડથી વધારે મતોથી આપણે જીતવાની છે। આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2024ને એટલે કે લોકસભા ચૂંટણી 2024ને લઈને ગુજરાતની 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા બૂથ સંમેલન અને સભા કરવામાં આવેલી છે। ત્યારે હવે ભાજપ દ્વારા 16 એપ્રિલ સુધી 2 કે 3 શક્તિ કેન્દ્ર અથવા 10 થી 12 બૂથ વચ્ચે એક મોદી પરિવાર સભાનું પણ આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ સભા 8 થી 16 એપ્રિલ દરમિયાન યોજાશે, જેમાં મોદી પરિવાર સભામાં 700 જેટલા વક્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાછલા વર્ષમાં કરેલા કામોની માહિતી જનતાને આપશે। અમરેલી ખાતે બૂથ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલનમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ અમરેલીથી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને સૌથી વધુ મતોથી જીતવા માટે સી આર પાટીલે કાર્યકરોને હાકલ કરી હતી। પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું, ખાસ કરીને અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે અબકી બાર 400 કે પારના સૂત્રને આપણે સાર્થક કરવાનું છે અને આપણે તેને સાર્થક કરીશું, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। આમ માનવા જાય તો રાજ્યમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તાબડતોડ ગુજરાત અને સૌરાષ્ટ્રનો પ્રવાસ કરી રહ્યા છે અને સી આર પાટીલ સતત મહેનત કરી રહ્યા છે કે રાજ્યની તમામ બેઠકો પર ભાજપ ક્લીન સ્વીપ કરે અને 26 બેઠકો ઉપર 5 લાખથી વધારે લીડથી તેમના ઉમેદવાર જીતે।